શાળામાં વિદ્યાર્થી સાથે ગેરવર્તનના પરિવારે કર્યો આક્ષેપ કે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતા 6 વર્ષીય દિવ્યાંગ બાળકોને શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ છે। ભાટેના ભરતનગર ખાતે આવેલા ખુદીરામ બોઝ નામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતા 6 વર્ષીય દિવ્યાંગ બાળકને શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ભાટેના ભરતનગર ખાતે આવેલા ખુદીરામ બોઝ નામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શાળામાં વિદ્યાર્થીને માર માર્યો। 6 વર્ષીય વિદ્યાર્થીના આક્રોશમાં આવી માર માર્યાનો આક્ષેપ કરાયો। વિદ્યાર્થીને અગાઉ હાર્ટ સર્જરી કરાવી અને એવી શાળામાં જાણ કરી હોવા છતાં વિદ્યાર્થી સાથે ગેરવર્તન, વિદ્યાર્થીને પીઠના ભાગે માર મરાતા પડ્યા નિશાન। સમગ્ર મામલે શાળાના આચાર્ય અને વાલીએ વાત કરતા આપ્યા ઉડાવ જવાબ। વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારે ન્યાયની માંગ કરી છે। दक्षा यतीन कुमार पेपरवाला। अपना बाळक સાથે શું ઘટના બની છે? મારા બાળક સાથે પાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે બાળવાટિકામાં। તો એ કેટલા દિવસ એ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે। તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી, પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું। તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। આવું કારણ જણાવ્યું અમને। તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે। તમારા બાળક કેટલા વર્ષનો છે? શું નામ છે? મારો બાળક 6 વર્ષનો છે, અનમોલ યતીન કુમાર પેપરવાલા। એને ક્યાં માર મારવામાં આવેલો? એને પીઠ પર માર મારવામાં આવેલો છે, આગળ છાતીના ભાગે, પીઠ પર પાછળ વાસામાં અને અહીંયા ગરદન પાસે। કઈ રીતના માર મારેલો? સોટીથી મારેલું છે, લોહી જામેલું છે એને। એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો, તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા। કઈ હોસ્પિટલમાં આવેલા? અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।